હવે આજના લેક્ચરમાં આપણે સમજવાના છે રૂલ્સ ફોર બ્લોક ડાયાગ્રામ રિડક્શન. બ્લોક ડાયાગ્રામ રિડક્શન કેવી રીતે કરાય તેનું એક આપણે એક એક્ઝામ્પલ જોઈશું અને એના કેટલાક રૂલ્સ સાથે આપણે એને સરળતાથી સમજીશું. તો આપણે કુલ આમાં મેઇન 8 રૂલ્સ છે બ્લોક ડાયાગ્રામ રિડક્શન માટે. એમાં પહેલો રૂલ્સ છે કે કેસ્કેડિંગ બ્લોક્સ. આ બ્લોકમાં કેવું હોય કે જ્યારે બી બે બ્લોક એકબીજા સાથે કનેક્ટેડ હોય, વચમાં કોઈ એક્સ્ટ્રા લૂપ કે એક્સ્ટ્રા કોઈ પોઈન્ટ હોતો નથી, તો એનું આપણે ડાયરેક્ટ કેસ્કેડિંગ કરીને આપણે એનું આ રીતે અહીંયા ગુણાકાર કરી શકીએ છીએ. આપણે પહેલો રૂલ 1 છે આપણો, જેમાં અહીંયા G1 અને G2 વચ્ચે કોઈ બીજું કોઈ એલિમેન્ટ અથવા તો કોઈ બી સમિંગ કોઈ ના હોય તો આપણે તેનું ડાયરેક્ટ કેસ્કેડિંગ કરી શકીએ છીએ, જેથી આપણો એક બે બ્લોકને જોડાઈને એનો ગુણાકાર થઈને આપણે જોઈ શકીએ G1 G2 ને આપણે અહીંયા ગુણાકાર થઈ જાય છે. હવે બીજો બ્લોક હવે આપણે જોઈએ છીએ પેરેલલ બ્લોક. જ્યારે બે બ્લોક એક સમિંગ પોઈન્ટ સાથે જોડાતા હોય જ્યારે બે બ્લોક સમિંગ પોઈન્ટ સાથે જોડાતા હોય ત્યારે વચ્ચે કોઈ બીજું એલિમેન્ટ ના હોય કે કોઈ ફીડબેક એલિમેન્ટ ના હોય, ત્યારે આપણે તેનો ડાયરેક્ટ જે સમિંગ પોઈન્ટમાં જે સરવાળો કે સરવાળો અથવા બાદબાકી હોય તે આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ. જ્યાં સમિંગ પોઈન્ટમાં G1 અને G2 વચ્ચેનો સરવાળો છે, તો આપણે અહીંયા ડાયરેક્ટ આન્સરમાં ઇક્વિવેલન્ટમાં તમે જોઈ શકો છો કે અહીંયા ડાયરેક્ટ G1 પ્લસ G2 આ રીતે ડાયરેક્ટ એનું એક બે બ્લોકનો એક સમિંગ પોઈન્ટ નીકળી જાય છે અને આપણે એક જ બ્લોક બને છે G1 પ્લસ G2. એ જ રીતે હવે આપણે ત્રીજું જોશું, એમાં છે લૂપ છે, જે આપણે જ્યારે બી ફીડબેક લૂપ હોય અને એક જ બ્લોક હોય અને એક સમિંગ પોઈન્ટ હોય ત્યારે આપણે આ રૂલ એપ્લાય કરવાનો છે. જો તમને અત્યારે સમજાય નહીં તો આના પછીના આપણે એક્ઝામ્પલ સાથે આપણે જોઈશું. હવે એનું છે રૂલ 3 હવે જોઈશું. જ્યારે બી સમિંગ પોઈન્ટ હોય અને એક ફીડબેક એલિમેન્ટ હોય ત્યારે આપણે આ રૂલ એપ્લાય કરવાનો હોય છે. હા, હવે જ્યારે સમિંગ પોઈન્ટ સાથે જ્યારે નીચે એક ફીડબેક એલિમેન્ટ જોડાતો હોય ત્યારે તેનું પહેલા અહીંયા તમે જોઈ શકો છો ત્યારે GS જે ઉપરનો જે એલિમેન્ટ હોય એ ઉપર નામ આવે બરાબર છે, અને જે ફીડબેક એલિમેન્ટ હોય એની સાથે એનો ગુણાકાર થાય. અને ધ્યાન રાખવાનું કે અહીંયા જે સાઇન હોય અહીંયા માઇનસ ઓર પ્લસ છે, એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ એની સાઇન ચેન્જ થાય. એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની હોય છે. એટલે અહીંયા GS છે અને નીચે જે ફીડબેક એલિમેન્ટ હોય એ GS સાથે ગુણાય છે, અને જે અહીંયા જો પ્લસ ઓર માઇનસ હોય, અહીંયા જે પ્લસ ઓર માઇનસ હોય તો અહીંયા માઇનસ ઓર પ્લસ થાય, અહીંયા જો માઇનસ ઓર પ્લસ હોય તો અહીંયા પ્લસ ઓર માઇનસ થાય છે. આ એક થર્ડ રૂલ જોઈ રહ્યા છે આપણે. એના પછી છે એસોસિએટિવ લો. જ્યારે બી બે સમિંગ પોઈન્ટ એકબીજા વચ્ચે કોઈ એલિમેન્ટ ના હોય, કોઈ બ્લોક ના હોય, ત્યારે આપણે એને ઇન્ટરચેન્જ કરી શકીએ છીએ. એ સિમ્પલ રૂલ છે જે આપણે જોઈ શકીએ છીએ. હવે જે છે મૂવિંગ ટેક ઓફ પોઈન્ટ આફ્ટર અ બ્લોક. જ્યારે બી આપણે ટેક ઓફ પોઈન્ટને આપણે બ્લોકની પાછળ લઈ ગઈએ છે, તો આપણે જે એ બ્લોક વડે એને ભાગવાનું હોય છે. એ જ પ્રમાણે જો આપણે ટેક ઓફ પોઈન્ટને બ્લોકની આગળ લઈ જઈએ છીએ તો એની સાથે ગુણાકાર કરવાનો છે, જે આપણે અહીંયા જોઈ રહ્યા છે. એના પછી રૂલ નંબર 7, જો આપણે બે બ્લોક હોય, એક સમિંગ પોઈન્ટ હોય અને બ્લોક હોય, આપણે બ્લોકને આપણે સમિંગ પોઈન્ટ આપણે બ્લોકની પાછળ જો લઈ જવાનો હોય તો આપણે સમિંગ પોઈન્ટને બ્લોકની પાછળ લઈ જવાનો છે, જેનો ગુણાકાર કરવામાં આવે છે. અને જો આપણે સમિંગ પોઈન્ટને બ્લોકની આગળની સાઈડ લઈ જવાનો હોય તો એનો ભાગાકાર કરવામાં આવે છે. મૂવિંગ સમિંગ પોઈન્ટ બિફોર અ બ્લોક. એ આપણે ઉપર જોયું, આપણે ટેક ઓફ પોઈન્ટને જોયું, એમાં બંનેનું ઊંડું છે એ તમે જોઈ શકો છો. હવે આપણે જોઈશું એના કેટલાક એક્ઝામ્પલ્સ. ઓકે, આ જેનું એક્ઝામ્પલ છે લીડ ધ બ્લોક ડાયાગ્રામ ઓફ બિલો. આ રીતે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, આમાં આપણી બે લૂપ બને છે, એમાં બે ફીડબેક એલિમેન્ટ હોય છે. તમને પહેલા જ કીધું, અહીંયા જો અહીંયા માઇનસની સાઇન છે, તો હવે આપણે એને એલિમેન્શન લૂપ કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું કે G1 upon 1 અહીંયા માઇનસ છે, તેથી અહીંયા 1 પ્લસ G1 H અને આ બંનેનો ગુણાકાર થશે અને 1 પ્લસ આની માઇનસની સાઇન ચેન્જ થઈ જાય, એ તમારે યાદ રાખવાનું છે. એટલે એ રીતે ચેન્જ થઈ જાય છે. અને એ જ રીતે અહીંયા માઇનસ છે, એટલે અહીંયા બી 1 V2 upon 1 પ્લસ V2 H2 એ રીતે ચેન્જ થઈ જાય છે. અને એ બે લૂપ એલિમિનેટ થાય છે અને એક જ બ્લોકમાં બની જાય છે. હવે આપણે એલિમેન્ટ લૂપ ફીડબેક પાર્ટ એ આપણે જોયું. હવે આપણે આ બે બ્લોક બને, હવે આપણે એને કેસ્કેડિંગ કરશું. કેસ્કેડિંગ કરવાનું રહેશે, કારણ કે એની વચ્ચે કોઈ બીજો એલિમેન્ટ કે કોઈ સમિંગ પોઈન્ટ નથી.
તો એને આપણે એડિશન કરતા એનો સિમ્પલ ગુણાકાર થઈ જાય તે તમે અહીંયા જોઈ શકો છો. G1 G2 પણ 1 પ્લસ G1 H1 ઇન્ટુ 1 પ્લસ G2 H2 એ સિમ્પલ ગુણાકાર થઈ જાય છે. અને ફરી એક એલિમિનેટિંગ લૂપ બની જાય છે. સમિંગ પોઈન્ટ તમને દેખાઈ રહ્યો છે, એક બ્લોક દેખાઈ રહ્યું છે, તમે ફીડબેક બ્લોક પાર્ટ દેખાઈ રહ્યું છે, અને સિમ્પલ થઈ જાય. તો G1 G2 આ પહેલો ઉપરનો એલિમેન્ટ છે જે આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ. અને પ્લસ 1 પ્લસ અહીંયા માઇનસ એટલે અહીંયા પ્લસ થઈ જાય છે 1 પ્લસ, અને જે ઉપરનું GS વાળું ટર્મ હોય છે અહીંયા મૂકવાનું, અને ગુણ્યા એનું આ નીચેનું એલિમિનેટર ફીડબેક બ્લોક હોય એ મૂકવાનું ગુણ્યા H3. તો એનું અહીંયા 1 પ્લસ અહીંયા એ જ રીતે એનું આપણે સોલ્યુશન આપ્યું છે. એને આપણે સાદુરૂપ આપવાનું છે. અહીંયા 1 પ્લસ અહીંયા એનું સોલ્યુશન આપતા આપણને મળી જાય છે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સિગ્નલ ફ્લો ગ્રાફ નું આપણે જોશું. આ એનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે. આ રીતે તમારા પેપરમાં આવો સવાલ આવી જાય છે અને આ બધા રૂલને એપ્લાય કરવાના હોય છે. ને ઉપરના જો તમે સારી રીતે ઉપરના રૂલ તમે સારી રીતે જોઈ લેશો, સમજી લેશો, તો આ બ્લોક ડાયાગ્રામનું રિડક્શન કરવાનું કોઈ હાર્ડ વસ્તુ નથી. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું CIS નો નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.